રામ રામ, કેમ છો બધા? સ્વાગત છે નવા બ્લોગમાં. રામ રામ કહી દો બસ, આમાં કહી દો રામ રામ, આમ કહી દો રામ રામ. રામ રામ અહીંયા કેવું. હાલો, સવારના વાગ્યા છે 7:30 અને અમે કમ્પ્લીટ વાડીએ જવાનું એટલે 7:30 છેલ્લા 7:30 તૈયાર થઈ જાય. અને આજે આપણે છે ને ટાઈમ મળે ને તો હલર ચાલુ કરી દેવું છે. માંડીને કાલ બધું કમ્પ્લીટ કરી મૂક્યું હતું. કાલે જ વિચાર હતો મુહૂર્ત કરવાનો, પણ પછી કાલ ટાઈમ મળ્યો નહીં એટલે આજ બધો હરાડો કરી. ટાઈમ થઈ ગયો તો આજે ટાઈમ થઈ ગયો તો બાકી બધું જો ટ્રેક્ટરમાં ભરાઈ ગયું. આમ તો કંઈ લઈ જવાનું છે નહીં, કાલે જ પુગાડી દીધું હતું. હલરને ખાવાનું ડીઝલ ને કંઈક ગુણ્યું ને એવું જ લઈ જવાનું છે. બાકી બધું ત્યાં કાલ મૂકી આવ્યા હતા. આજે ને ભાદરે હલરે ચાલુ કરવાનું છે. અટાણામાં ત્યાં વીણા હાલે છે એવા કટકીમાં કાલ બપોર પછી વીણતા હતા, વીણાઈ ગઈ. થોડુંક એકાદું રોપોલો આમ હેઠા ભરનું હતું એ લઈએ છે માથેથી, ટૂંકમાં માથે વીણા હાલે છે ને હલરે ચાલુ કરવું છે. અને મારે આજ છે ને મન્નતને મૂકવાઈ જવાનું છે. આ જો ઇનમાન મન્નત આગળ આવવાનું છે અહીંયા વાડીએ એવા હે. ટૂંકમાં મન્નતને બધું નાસ્તાનું ને એનું પેકિંગ હતું ને એ બધું કરતી હતી એટલે એવા હે. મન્નત મૂકવા આવી અહીંયા એને અને હું મન્નત પાછા જાઉં પછી ને આજ મૂકવા જવાનું છે. જવાનું તો ટૂંકમાં રવિવારે જ હતું. કાલ સોમવારે વેચ નહોતો તો કે કાલ ગયા હોત તો હાલત, પણ હવે આજ વેચ છે. આ છે ને હલર રાખવાનું બાપુ આવીએ ને તો ભર ઉપાડી દે ખાલી, બાકી બધા માણસો હોય એ તો હલર હાકી લે. એટલે હવે તે આવીએ તો હલર ચાલુ કરીએ ને કર પછી હું આવીને પછી ચાલુ કરી લગભગ બપોર સુધીમાં આવતો રહી. બાકી તો હવે જાય પછી ખબર પડે મોડું ઘણું થઈ જાય. 9 વાગે ત્યાંથી નીકળી અને પલો 1.5 કિલોમીટર પલો થઈ જાય એટલે આવ જાવની 2-3 કલાક જેવું તો એ નીકળી જાય. એટલે બપોરે માંડ વરસી હવે હલર ચાલુ કરે પછી વીણે એ હવે એના માથે બધે માથે હે. હાલો, મન્નતમાં આવી ગયા હે. મન્નતભાઈ આજે હવે હોસ્ટેલ જવાનો હે. મુહૂર્ત પડી જાય વેકેશનમાં જાજા દઈ રહ્યો ને એટલે વધારે વહાણ આવે ના ભાઈ? હે એનમાં તો હાજ ની રડે હે બે જો કે બેક દીતા થાય ભાઈ નહીં? હા ભરત ખરો ને બાપ બધું. હે ભાઈ બે મારે કામ હતું ને વાહે આવ્યા આંગળી મને ભાઈ મૂકી ગયો ને બાપુ ચડી ગયા હે. પછી વાંચી નાહી ધોઈ નાવા ધોવા બાકી છે. ઉઠી ગયું. મેં કહ્યું ભાઈ યાર મને મૂકી જાય તાર બાપુ ઉઠી ગયું. બસ કરીને ત્યારથી ચાલે ના આવે બહુ કોઈ છોકરાને મૂકવાના હણકન કરતા હોય કે મૂકી ના મૂકીને તો આલો કરી જાય છે. હાલો ભાઈ જા હું બાપ. હે માં દીકરાની વાતો હાલે, રડવાનું હાલે. હવે એમાં રડવાનું ના હોય ભાઈ. હાલો બાય બાય કહી દે. હમણાં મળવાની તારીખ આપી પાછી. બસ 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 બસ. હાલો હવે અમે બે બાપ દીકરો જાય છે ગામમાં. ત્યાંથી વળી નાહી ધોઈને પછી જાઉં. જે કે મા દીકરો બે વધારે ઇમોશનલ છે અમારે. એમાં વધારે ભાઈ કરતા. ભાઈ તો થોડોક કઠણ છે મારે વારે ઘડીકમાં ના, પણ એ નવું હું ટૂંકમાં હમણાં ઘણા લઈ રહ્યો ને એટલે થોડા 1-2 દિવસ થાય પછી ભૂલાઈ જાય. પણ એ મા બરબારે મંડે રડવા. બાકી તો હમણાં વેકેશન હતું ને ઘણા દઈ રહ્યો ને એટલે પછી થોડુંક વધારે લાગે, પછી ધીરે ધીરે ભૂલાઈ જાય. મારે થોડાક દિવાળી થાય એની બધી યાદ આવે અમને વધારે આવી કારણ કે આટલા દી અમારે ફેરો રહ્યો એટલે વળી ધીરે ધીરે પછી વળી પાછું રાબેતા મુજબ ધીરે ધીરે ભૂલાતું. જય શ્રી કૃષ્ણ. મારું છે ને પરિવાર નહોતું, મેં નિહાના લુગડા પહેરી જતા ડ્રેસ પહેરી લીધો તો તૈયાર થઈ ગઈ હતી. ભાઈ કે બેને કે તું હાલ ને, તો એ કે મને મજા આવે હતી હે ને. પછી છેલ્લે પરિવાર થયું હતું તે હવે હું છે ને જાઉં હું ભાઈને મૂકવા. હાલો હવે નીકળી સામાન મૂકી દીધો અંદર અને નીકળી. હાલો મારું હા કહી દે ભાઈ, દાદા કહી દે બેસી જા.
મોરો તો પડી ગયો ભાઈ. આવું મેડમ હાલો નહીં ઇન્ડિયાથી ના કરજો કે બધા અહીંયા રેડી થઈ જવાના છે જે ખરો હાંજ પડીએ તાતા લોકનો ખાન તે હાંજે બધા કમ્પ્લીટ ચરાઈ રડજે હાલો હવે હે ને નીકળી તો ગયા હોય એક બાબાના છોકરા આવવાનું એ ભાઈની હોસ્ટેલ ભણે તે લઈને હે ને હા બે ભેગા એને તેડતા જાય હા હવે ડાયરેક્ટ નિહાળે પૂરી થાય અત્યારે ભાઈને હે ને અમે અહીંયા ઓલા આધાર કાર્ડ કરવા આવ્યા ને બેંકમાં કે અહીંયા જે આવ્યા હતા કામ હતું ને ભાઈને હે ને અહીંયા કોથળી જડી ગઈ હતી કે પાછળ જેથી જાય ને તેથી કોથળી લઈ તે વડા પેકેટ આવે ને એ કોથળીને લેવાનું છે થોડું ઘણું સામાન લીધું છે શંખના પેકેટ લીધા કચોરીનું લીધું બીજો કંઈ આજ ફેર છે ને ભાઈ બીજો કંઈ ના નાસ્તો બનાવ્યો ના કંઈ લીધો અને અહીંયા આવ્યો ને તે આવા બધા પેકેટ જોઈએ તો એને સિંગ ભજીયાનું જતું હતું પણ એ જઈડું નહીં તે હવે આ લઈ લીધું હા ને કાકાના છોકરાને લુગડા લેવાના હતા ને તે આપણે એને મોલમાં આવ્યા ક્રિશ્ચન મોલમાં અંધારું આગળ કંઈ દેખાતું નહીં હોય હે ને ક્રિશ્ચન મોલમાં આવ્યો હોય અમારે કંઈ નથી લેવાનું કાકાના છોકરાને લઈને લેવા છે મારા કાકા નહીં બાપુ કાકાના છોકરા લેવાનું છે ભાઈને તમે લેવાનું પણ બાબાના છોકરાનો છોકરો હોય ને એને લુગડા લેવાના હે જામનગર જોવા જાવ ભાઈ જોવા જાવ હા ગમે તો લઈ લે હજી મન ખાઈ લે અમારે તો શોપિંગ કરવાનું નથી તો એ લોકો જોયું કે અમારે ગમી જાય તો લઈ લે બાકી કાકાનું કરવાનું નથી કરે છે અમારે તો કરવાનું નથી અમે તો નથી લેતા અમે હે ને જરા અમે બીજા માળે જતા હતા તે હે ને ત્રીજા માળે આવ્યો ઓલે આપણે ઓલે ચડવાનું ને સીડી એમાં તે નીચે રસ્તો જાય કે જડતો જ નથી લિફ્ટ જડી પણ હવે દબાવ પાછો આવે સીડી હે પણ હવે એ તો ક્યાં ચડાવે આ મોલમાં મળે તો આપણે ગોટા ચડ્યું તો ઓલે હું માથેથી એમાં આઈમાં તો ખરી પડી છે ને એ મને બંધ થઈ ગયો ત્યાંથી ઉતરી જાય હું જોતી ગોટા છે માંડ છો હવે જાય છે માથે જોવા હું આ બંધ થઈ જો ઓલે ચાલુ હતી તો ત્યાં ગયા હતા ત્યાં કેમ કરવાની જગ્યા નથી ના હવે તો ભૂકી ગયા જાણું હું બધું લેવાનું ઓહો ભાઈ ને ખબર અહીંયા હે ને મને ભાઈ દેખાડો હતો ઉઠમીને હવે બે શાક પહેરી હગી જો આમણે પહેરવી હતા એ પહેરી હગી અને આમણે પહેરવી હતા એ પહેરી હગી જે કલર ગમતો હોય ને ખટ્ટા બધા મસ્તી ના આ બધા જડું ના હે નીચે છોકરાના છોકરીના બાઈના બધા ના જડું ના એ તો માપનું થઈ જાય જો હમણે હે ચંપલ ને બુટું ને કોઈને લેવું હોય ને તો આ સાઈડ એ હે જો ચંપલ ને બુટું ને સ્લીપર્સ ને જો આ કેવી મસ્તી ની બુટું હે બધી પણ આપણે કઈ થાય નહીં अंदर है जो हाय भाई हेलो अंतरा है जो मना ए भाई बाकी है ना जानो न छे आया पण અમાર રોગા કપડ ને અડી હે જતર પર જતાય મસ્તી ના ના થાય તમારે ઉપર કઈ નહીં થાય ભાઈ
जता टी शर्ट कवड़ा कवड़ा है ओहो हो सूट उधर उधर ए पण આપણે આ કઈ લેવા નથી આવ્યા ઉતરતા પ્રાઇસ લખ્યો હોય જાય માથે 500 ની હાલતા ભાઈ હાલતા તું નકર અહીં કઈ રહેવા નહીં થાય લે આ તો ટુવાલ હે એ મને તો ટુવાલ હે ટુવાલ હે આ તો હું થોડું લેવાય ટુવાલ જ છે ને કરા હતા ટુવાલ લુગડા નતા જતા ટુવાલ થી લુગડા બનાવ્યા કા ભાઈ જે યુનિક લાગે એ અડીને ટ્રાય કરી કેવા કે हेलो नीचे जाए आ तो बंद है हेलो हाँ उतरवानी है जो उधर उधर हमने है ने बधा छोकरानु आम बायुनु छोकरीनु बधानु झीणकेथी वडू बधु बधी वस्तु झीणकेथी मोटी जो मने है ने आ गम्युं तो मारे आ ध्याटू लेवुं छे एता रूपारा क्या मस्ती ना है आता नहीं पण आवा मस्ती ना है पाछा कोई आवीए ने तो लेहूं आज तो लेवानुं नथी पाछा जे दी आवशुं ते दी जोता झीणका छोकराना रूपारा હાલો મોલમાંથી અમારે કંઈ લેવાનું હતું નહીં ભાઈ રોગું જોયું મેં નહીં તે કંઈ ગમ્યું પણ ના લેવાનું હોય તો ના લેવાય ને જોતું હોય ને નહોતું જ લેવાનું કે યાર ગમ્યું તો બધું ને મોલમાં રોગી ચક્કર મારી હવે હે ને જ્યુસ પીવા આવ્યા હે હે હા વાહ ને હા હવે હે ને ખાલી જ્યુસ પીવું હે કા શિયાળો તો હવે ધીરે ધીરે આવે પણ તોય પી કા હે મોલમાં ને એ તો હોય ને થિયેટર એટલો ટાઈમ નથી ને ફિલ્મ જોવા જાય જો ભાઈની હોસ્ટેલે પૂગી આવ્યા 2:30 એવું કંઈક થયું હે અને હવે પૂગા જો સામાન કાઢે એટલે આપણે જાય સામાન કાઢે મૂકતા હવે પછી જાય અહીંથી જો બધું બ્લોક નાખે હે અગાણા બધું સેટ કરે છે અહીંથી અહીં નાખે છે બધું નાખ્યું હાલો હવે અંદર છે ને સામાન મૂકી આવે ભાઈ જો એનું સામાન ગોઠવે લાવો ભાઈને હાટું લઈ આવ્યો આપણે ખાઈ જા ભાઈનું જો આ લોકર હે સામાન બધું નાખે છે સ્કૂલનો ડ્રેસ ને બધું સ્કૂલનો ડ્રેસ ને લોકરમાં રાખ દે ને ખાલી રોગવું હા કે આ હે ને શું કહેવાય બાકી બક્સ કેવાતું નામ બોલું એ હે ને ભાઈ કીધું કે લેતા જાઓ પાછળ તો છે ને પાછળ લેતા જાઓ અને હાલ હવે જઈએ ઘેર આપણે આજકાલ ભાઈ મોડો નથી પડ્યો પેલા પડતો હવે નથી પડ્યો કાલે બેઝ કપાણા તો ઇન્ટરનલ 40 ની હોય એટલે ઉમા 78 એટલે આટલા તામાં દેવા પડે તો જા તો ફોર્મમાં આવી જાય થોડા કાપી દે જેટલા ફિઝિકલ માર્ક આવે એટલા ઇન્ટરનલ લેવા 10 જેટલા લેખિત માં ની ઇન્ટરનલ દેવા ભલે થોડા કાપવા પડે એટલે વાર્ષિક પરીક્ષા ધ્યાન દે તો મને ફોર્મમાં આવી જાય ફોર્મમાં એ નીકળી જાય બાકી 94% પહોંચ્યો તો 94% કમ્પ્લીટ દીધેલું હોય આપણે અહીંયા 98 99 બોલા પીએમ નો આવે અહીંયા 94 હોય એટલે 10 માં 94 હોય એમાં પછી અત્યારે 98 માં પછી 88 નો થાય ભાઈ બાપુની હે ને ઓફિસમાં ગયા હતા કંઈક કરવાનું હોય કરે આજકાલ હે ને ભાઈ જો હે મોડો પડ્યો નથી જરાક માટે પણ આવ્યો કે જ્યાં રેડો હતો બહુ કંઈ મોડો નથી પડ્યો આજ કરે હવે આપણે હે ને ઘડી કરવા નીકળી બાય બાય રડજે નહીં હો હમણાં અમે તમારા પ્રવાસમાં જવાનું હે રડજે નહીં
હાલો ભાઈ આમ જાય બાય 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 બાય.